જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોની દિવ્ય જીવન ગાથા, પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી પસ્તાવો કરી પાવન બન્યા. હવે આવી રીતે મુક્તાનંદ સ્વામી જ્યારે કીધું છે ત્યારે કુશળ કુંવરબાઈએ કાગળ લખીને પરમ ચૈતન્યાનંદ સ્વામીને આપ્યો અને કહ્યું, તમે આ પત્ર લઈને જાઓ અને કહો. તે પત્ર લઈને એક રાજકુટુંબને સત્સંગ કરાવી મુક્તાનંદ સ્વામીના વચને સ્વીકારી સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજને રીઝવવા માટે ગઢપુર આવે છે. ગઢપુરમાં લીલુડા લીમડા નીચે પુરુષોત્તમ નારાયણ વિશાળ સભા ભરીને બેઠા હતા. શ્રીજી મહારાજને ખૂબ જ પ્રેમથી ભાવથી દંડવત પ્રણામ કર્યા. નીતરતા નેત્રે પોતાની ભૂલની ક્ષમા માગતા કહે, હે વાલમજી, હું ભૂલ્યો. હે પ્રભુ, હું ભૂલ્યો. આપને મૂકીને ધર્મપુર જવા રાજ રજવાડામાં ડૂબ્યો, માટે મને મહારાજ માફ કરજો. દિલનો પશ્ચાવો જોઈ ભગવાન સ્વામિનારાયણ તુરંત રાજી થઈ ગયા. એકદમ ઊભા થયા અને સ્વામીને પોતાની બાથમાં લઈ લીધા, ભેટી પડ્યા અને કહ્યું, સ્વામી, તમારી બધી જ ભૂલોને હું માફ કરું છું. આપ અમારી ઈચ્છાથી ત્યાં ગયા હતા. અને પછી ફરીવાર મહારાજને દંડવત કરીને કાગળ આપ્યો. તે વાંચીને મહારાજ પરમ ચૈતન્યાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. તેમ છતાં સ્વામીના દિલમાં પોતાની ભૂલનો પસ્તાવો હતો. આખો દિવસ સ્વામી આ પસ્તાવાની વેદનામાં સળગતા રહ્યા. બપોરે શ્રીજી મહારાજ પરમહંસોને સાથે લઈ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા. જેમ ઉન્મત્ત ગંગાનો પ્રવાહ વહે એમ સ્વામીના અંતરમાં પશ્ચાતાપ વહેતો રહ્યો. આ પશ્ચાતાપ એ આંતર શુદ્ધિનું ઉત્તમ ઔષધ છે. પશ્ચાતાપ અનંત જન્મના પાપને ધોઈ નાખે છે. પશ્ચાતાપથી અંતર પવિત્ર થતા પરમાત્મા પણ એને વશ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 67મા વચનામૃતમાં મોટા પુરુષના ગુણ મુમુક્ષમાં ક્યારે આવે આ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે મોટા પુરુષ છે તેને આલોકના સુખની તો કોઈ ઈચ્છા નથી. પરલોકના સુખ સામે દ્રષ્ટિ છે. એની આગળ અનંત પ્રકારના વૈભવ ભોગ આવે છતાં એમાં એને વૃત્તિ નથી. આ રીતે મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અંતરમાં પોતાનો પશ્ચાતાપ કરે. એને બધું મળે છતાં એમની વૃત્તિ એમાં ચડતી નથી ને હું કેવો કંગાલ છું એવા સામાન્ય પંચ વિષય વારે વારે મને લોભવે છે. આમ પશ્ચાતાપ કરે તો આ પશ્ચાતાપનું ઝરણું પ્રગટે તો એમાં વૈરાગ આવે છે અને પ્રભુને પચાવવાની પાત્રતા પણ એમાં જરૂર પ્રાપ્ત થાય છે. માટે પશ્ચાતાપ છે એ ખરેખર બહુ મોટા સદ્ગુણો લાવવાનો દ્વાર છે. માટે ભૂલનો પસ્તાવો જીવનમાં બહુ જ જરૂરી કામ કરી જાય છે. અને કવિ કલાપીની એક પંક્તિ છે કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી પશ્ચાતાપથી પોતાના અંતરને ધોઈને પવિત્ર થયા. એમની આ મુમુક્ષુતા જોઈ પછી પુનઃ જ્યારે લીલુડા લીમડા નીચે ગઢપુરમાં દાદાના દરબારમાં સભા ભરાણી છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે સંતો, હે ભક્તજનો, સાંભળો. એક ભક્તને સવારે મંગળા આરતી કરવાનો નિયમ હતું. જો હું આરતીમાં ન પહોંચાય તો અતિશય પશ્ચાતાપ થતો હતો. વહેલા 4 વાગે ઉઠતા હતા. ક્યારેક મોડું ઉઠાણું હોય અને ભગવાનનું ભજન ન થયું હોય તો ભગવાનનું સ્મરણ કે સેવા વ્યવસ્થિત ન થઈ હોય તો પશ્ચાતાપ થતો હતો.
આ એનો નિત્ય ક્રમ હતો. એક દિવસ કોઈ કામ હોવાથી મોડા સૂતા, તેથી એને ઉઠવામાં જરા મોડું થયું, એટલે બહુ પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપમાં અંતર પીગળતા બીજા દિવસે પણ એ કામમાં ઘેરાયેલા અને ઉઠવાનું મોડું થયું તો એક કાળી આકૃતિવાળો પુરુષ આવ્યો અને તેમને જગાડીને કહે, ભગત ઉઠ ઉઠ, 4 વાગી ગયા. ભગત અચાનક પથારીમાં બેઠા થયા. સામે કાળી આકૃતિવાળા વ્યક્તિને જોઈને પૂછે છે કે આપ કોણ છો? ત્યારે તે કહે છે કે હું તારો પાપ છું. ભગત તો અચંબો પામી ગયા. પાપ અને મને જગાડે? એણે પૂછ્યું, પાપ તો સુવાડે, તો આપ કેમ જગાડો છો? ત્યારે તે કહે, સાંભળો, તમે મોડા ઉઠો પછી જ્યારે પશ્ચાતાપ કરો છો ત્યારે પશ્ચાતાપની આગમાં હું અતિશય હળગું છું. તમારા અંતરમાં એક ઘડી પણ રહી શકું નહીં, માટે હું તમને જગાડવા આવ્યો છું જેથી તમને પશ્ચાતાપ ન થાય. આ દૃષ્ટાંત આપીને ભગવાન કહેતા કે આપણી ભૂલનો પશ્ચાતાપ થાય તો અંતરમાં એક ઘડી પણ પાપ રહી ન શકે. એને અંતરમાં પરમાત્માની પધરામણી થઈ જાય છે. સદગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પોતાના પાપનો પશ્ચાતાપ કરી અંતર ધોઈ નાખ્યું. માટે અમે એના ઉપર અતિશય રાજી છીએ. આપણે પણ આપણાથી ભૂલ થઈ જાય તો પરમ ચૈતન્યાનંદ સ્વામીની જેમ પશ્ચાતાપ કરી પ્રભુની માફી માગી, મોટા પુરુષની માફી માગી અને પરમાત્માને પ્યારા બનવાના પ્રયત્ન કરવા જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.